જય અંબે. નમસ્કાર મિત્રો. આજે આપણે એક ખાસ પોડકાસ્ટમાં એક વિશેષ વાત કરવા જઈ રહ્યા છીએ. વાત આપણી શ્રદ્ધા, ભક્તિ, ઉપાસનાના અનન્ય અવસર એવા નવરાત્રિ વિશે. આમ નવરાત્રિ જે છે, જનરલી હાલના સમયની વાત કરીએ તો જે યંગ જનરેશન છે એમના માટે દાંડિયા રાસ ને ગરબા અને નૃત્યનો અવસર બની રહ્યો હોય એવું લાગી રહ્યું છે આપણને. પણ એકચ્યુઅલમાં એવું નથી. આપણે બધા જાણીએ છીએ કે નવરાત્રિ તો મા ભગવતીના ઉપવાસ અને ઉપાસનાનો અનન્ય અવસર છે. આપણે માતાના 9 રૂપો જે છે, નવદુર્ગાના 9 રૂપોની આપણે આ 9 દિવસમાં ભક્તો ઉપવાસ દ્વારા, પૂજા, ભક્તિ, પ્રાર્થના દ્વારા પોતાના જીવનમાં સંયમ, શ્રદ્ધા વગેરે ઉતરે એના માટે અખંડ શ્રદ્ધાથી માતાજીનું વ્રત કરે છે. આજે આપણે એક ખાસ વાત તમને જણાવવા જઈ રહ્યો છું. આપણે બધા જાણીએ છીએ કે આપણા જે પૂર્વજો, વડવાઓ કોઈના કોઈ કારણસર, પછી એ કારણમાં રોગચાળો હોય, દુકાળ હોય, પૂર હોય, કોઈ યુદ્ધની પરિસ્થિતિ હોય તો એક સ્થાનેથી બીજા સ્થાને સ્થળાંતર કરતા. અને આપણે પણ આપણી અગાઉની પેઢીઓ જોઈએ તો આપણને આવા ઇતિહાસ મળતા રહ્યા છે. તો એ સ્થળાંતરની સાથે સાથે પોતાની જે પરંપરાઓ છે, પોતાની જે ભક્તિ છે, આસ્થા છે, એ અનુસાર એ પરંપરાઓને એ જાળવી રાખે છે. બરાબર. આપણે આજે દેણપ ગામમાં મા અંબાના સ્થાનમાં બિરાજમાન છીએ. તો દેણપ ગામના જે પૂર્વજો છે એ અન્ય કોઈ વિસ્તારમાંથી ધીમે ધીમે કોઈ કારણસર સ્થળાંતર કરીને આ ગામમાં એમને વસવાટ કર્યો. વસવાટ કરવાની સાથે સાથે આ ગામમાં પેઢીઓથી, વર્ષોથી, દાયકાઓથી જે નવરાત્રિનું પર્વ ચાલે છે, જે પરંપરા ચાલે છે, એ પરંપરાને આપણા પૂર્વજોએ અપનાવી. તો આ જે પરંપરા છે એ અનુસાર એમને માતાજીના ઉપવાસ અને વ્રત કરવાના શરૂઆત કર્યા. આજે આપણે તમારી મુલાકાત એવા આવી જ એક પરંપરાના સાક્ષી અને અનુભવી એવા ખાસ મહેમાન સાથે કરાવવાના છીએ કે એ જે છે એ આપણા ગામના, એટલે કે દેણપ ગામના વતની નથી, નાગરિક નથી, છતાં એમની પેઢીઓ વર્ષોથી મા અંબાના નવરાત્રિ અને ઉપવાસ કરતા રહ્યા છે. તો આપણે આજ ખાસ એમની આ પરંપરા વિશે જાણવા માટે એમને આપણે અહીંયા આજે આમંત્રિત કર્યા છે. તો આજે આપણા જે ખાસ મહેમાન છે શ્રી વિનોદભાઈ પટેલ અને વિષ્ણુભાઈ પટેલ, જે પાટણ જિલ્લાના માતપુર ગામના વતની છે, જે આપણને આજે જણાવશે કે ભાઈ તેઓ અને તેમના પરિવારો, જે 140 પરિવારો છે, ઉમતિયા સાવદરા પરિવાર, એમના માટે માતાજીના નોરતા કરવામાં શા માટે કરવા ફરજિયાત છે. તો ચાલો મિત્રો, આપણે સૌ સાથે મળીને સ્વાગત કરીએ છીએ વિનોદભાઈ અને વિષ્ણુભાઈ પટેલનું આપણા પોડકાસ્ટમાં. તો ચાલો મિત્રો, આપણે સૌ સાથે મળીને સ્વાગત કરીએ વિનોદભાઈ અને વિષ્ણુભાઈનું આજના આપણા ખાસ પોડકાસ્ટમાં. નમસ્તે વિનોદભાઈ, વિષ્ણુભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી આ સંસ્થામાં. વિષ્ણુભાઈ, સૌ પ્રથમ તો અમારા દર્શકોને તમારો પરિચય કરાવશો. મારું નામ વિષ્ણુભાઈ દ્વારકાભાઈ પટેલ, મૂળ વતન વાતપુર, તાલુકો પાટણ, જિલ્લો એ પાટણ, રહેવાનું હાલ ઊંઝા. હું એક કેમિકલ બિઝનેસમાં સંકળાયેલો છું. મારું મૂળ વતન માતપુર. જય શ્રી અંબે. મિત્રો, નવરાત્રિ એટલે મા ભગવતીની ઉપાસનાનો પર્વ, આસુરી શક્તિનો વિનાશ. હવે અમારા વડવાઓ ક્યારનાએ અહીંયા મા અંબા ભગવતીનો 9 દિવસ નોરતો કરવા માટે, ઉપવાસ કરવા માટે અહીંયા આવે છે. એ અમારા વડવાઓની પરંપરા રહેલી છે. એટલે મા ભગવતીના અમે 9 દાડા અહીંયા નવરાત્ર કરવા આવીએ છીએ. અમારો પહેલું સંતાન જન્મે અને પહેલો છોકરો પહેણે, દીકરો પહેણે, એટલે અમારે ફરજિયાત મા જગદંબા, મા ભવાનીના નોરતા કરવા અહીંયા દેણપ ગામમાં આવવું પડે છે. વિષ્ણુભાઈ, શું ઇતિહાસ રહ્યો છે કે તમારે
આજે પણ મા અંબાના નવરાત્ર કરવા માટે રેણપ ગામ આવવું પડે છે? જય અંબે મિત્રો. આમ તો અમારા બાપ દાદાના કહેવા પ્રમાણે આમ તો અમે મૂળ ઉમતા ગામના ઉમતિયા સાવદરા કહેવાય અમે, પણ અમે વસ્યા માતપુર ગામમાં. એનો એક ઇતિહાસ હતો. વર્ષો પહેલાં કોઈ કારણોસર અમારા વડવાઓ, અમારા પૂર્વજો કે ઉમતા ગામ છોડીને કોઈ કારણ છે, કોઈ ગમે તે કારણ બન્યું છે કે કોઈ બાહ્ય આક્રમણ છે અથવા તો કોઈ ગમે તે કારણ બન્યું હોય, તો અમારા પૂર્વજો એ ઉમતા ગામ છોડીને જ્યારે છોડીને રસ્તામાં ગામ દેણે પાવે છે, તો એમને રાતવાસો કર્યો. એમાં એ ટાઈમે નવરાત્રિ હતી, મા અંબા ભવાનીનો નવરાત્રો ચાલતો હતો. ત્યારે અમારા ગામના વડીલો જે વડવાઓ છે તે અહીંયા રાત રોકોણી મા અંબા ભવાનીને પ્રાર્થના કરી છે, એ મા અંબા, મા ભવાની, અમે તો અમારું ગામ છોડી દીધું છે. અહીંયા અમે એમના માથે પગે, કોઈ અમારો સામાન નથી, અમારો જે કોઈ સામાન હતો એ ગાડું, બળદ અને અમારો પરિવાર, એ સાથે અમે અહીંયા મા અંબા ભગવતી તારા આગળ પધાર્યા છીએ. અને હવે અમે અમારું તો ગામ તો છોડી દીધું, હવે મા અમારો રખોપા કરીએ, અમારા પરિવારને તું સાચવજે, એવું કંઈ અમારા વડવાઓ અહીંયા નવરાત્રિ ચાલતી છે એટલે એવું કીધું છે કે માં અમે તારા નોરતા કરીશું. પહેલો છોકરો આવે તો પછી અમારો પહેલો દીકરો પૈણા એટલે મા ભગવતી અમે તારા નવરાત્રો નવરાત્રો નકોરો અહીંયા કરવા દેણપ ગામે પધારી છીએ, તો મા ભગવતી તું અમારી સહાય કરજે માં, એવું કંઈ અમારા વડવાઓ અહીંયા આવું કીધેલું. એટલે અમારા કરબટું છે, અમારે વારંવાર નવરાત્રિ અમારે પહેલો દીકરો પૈણા અને પહેલો દીકરો જન્મ એટલે અમારે નવરાત્રો કરવા એ તેને આવવું જ પડે છે. હિતેશભાઈ, અમારા આમ તો ઉમતા ગામમાંથી અમે 8 પરિવાર નીકળ્યા હતા. 8 પરિવાર અહીં દેણપ ગામમાં રાત રોકાણ કર્યું હતું. જ્યારે માતાજીને આવી એમને પ્રાર્થના કરી છે એટલે એક પરિવાર જગન્નાથપુરાજી, એક પરિવાર રણછોડપુરા, એક પરિવાર સુણોક અને 4 પરિવાર માતપુર ગામમાં આજે વસાતા. એ ટાઈમે લગભગ 4 પરિવારના અત્યારે 140 અમારા પરિવાર ગામના માતપુર ગામના ઉમતિયા સાવદરાના બહુ સુખી અને સંપન્ન, માતાજીના આશીર્વાદથી બહુ અને સુખી અને સંપન્ન છે. માતાજીનો ચમત્કાર ગણો, જે કંઈ ગણો એ બરાબર. હિતેશભાઈ, આ અમારા બાપ દાદાના મુખે સાંભળેલી વાત છે વર્ષો પહેલાંની. એટલે આજે અમે 140 પરિવાર માતપુરમાં રહીએ છીએ, બહુ સુખી અને સંપન્ન છીએ માતાજીના આશીર્વાદથી. અત્યારે અમે કોઈ પણ કામ કરવું હોય ત્યારે મા અંબા ભગવતી, મા અંબે દેણેપાડીના આશીર્વાદથી કરીએ છીએ. અને મા ઊંઝા આપણી કુળદેવી મા ઉમા, એને તો કેમ ભૂલાય, એ બેના આશીર્વાદથી અમે કોઈ પણ કામ કરીએ છીએ તો અમારો કામ સક્સેસ થાય. વિનોદભાઈ અને વિષ્ણુભાઈ, તમે અને તમારા કુટુંબીજનો જે તમારા 140 પરિવાર ફેમિલીનો જે પરિવાર છે એ દેણપમાં નવરાત્રિ કરવા માટે આવો છો, તો આપણે અહીંયા 7 દિવસ રોકાવવું પડે છે, તો તમને અહીંયા કોઈ તકલીફ કેવું પડે છે? હા, સાચી વાત હિતેશભાઈ તમારી. અમારું એક પણ ઘર નથી અહીંયા. અમારા વડવાઓની આ પરંપરા લગભગ હશે 200 વર્ષ પહેલાંની. 200 વર્ષથી અહીં દેણપ ગામમાં નવરાત્રો કરવા 8 દિવસ આવ્યું છે. કોઈ જાતનું કોઈ પરિચય નહીં, કોઈ ગામમાં ઘર નહીં, પણ આ ગામ માતાજીની કૃપા અને ગામના લોકો અને આ દેણપ ગામના અંબાજી માતાના ટ્રસ્ટથી આજ તમે આતારની વાત કરો છો. 200 વર્ષ પહેલાંથી એમને કોઈ તકલીફ નહીં પડી. અને આ તો હવે તો બહુ મસ્ત આયોજન એવું કર્યું છે ગામ અને ટ્રસ્ટવાળા, જ્યારે તો આવું તકલીફનો કોઈ પ્રશ્ન જ આવતો નહીં. 200 વર્ષથી એમને તકલીફ નહીં પડી, તો હવે તો કોઈ તકલીફની વાત જ નથી આવતી. બહુ સરસ. ખરેખર ગામ લોકોનો, ટ્રસ્ટવાળાનો ખૂબ ખૂબ આભાર. જ્યારે અમે તો પરાયા છીએ, જો પરાયાને ગામ લોકોનો ટ્રસ્ટ આટલો સહકાર આપતી હોય તો વાત કે નવરાત્રિ પર્વ એટલે આસુરી શક્તિનો વિનાશ. તો મા ભગવતી, મા અંબા આપના સૌના ઉપર કૃપા કરે. આપ ગામવાળો, ટ્રસ્ટવાળા સૌના ઉપર માતાજીની કૃપા અમી દ્રષ્ટિ વર્ષે એવી આ નવરાત્રિની શુભકામનાઓ. જય શ્રી અંબે. આભાર વિનોદભાઈ અને વિષ્ણુભાઈ. આપની આ ઇતિહાસસભર વાત અમને ખૂબ જ પ્રેરણાદાયી લાગી અને આશા રાખું છું કે અમારા દર્શકોને પણ આ ઇતિહાસસભર વાત જે છે એ ખૂબ જ ગમશે. જય અંબે.